આજે તો સવારમાં પૂરી બનાવી નાખી. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? ફરીથી સ્વાગત છે તમારા બધાનું મારા મિની બ્લોગમાં. મારા તો સવારમાંથી જ પતિદેવની ફરમાઈશું ચાલુ થઈ જાય. પછી તો શું ગાઈસ, નાસ્તા પાણી કરીને નાઈ ધોઈને થઈ ગઈ એકદમ ફ્રેશ. હવે મોઢું થોડું ખારું લાગતું હતું એટલે એક બે રીલ્સ પણ બનાવી નાખી. હવે તમે એમ કહેતા હશો કે હવારમાં આની ગાડી ક્યાં હોય? તો અમે અત્યારે જઈએ છીએ જુનાગઢ, અને જો જુનાગઢ પહોંચી હોત ને ગયા તમારી યાર વાતું કરવા. પછી તો શું ગાઈસ, બપોર થઈ ગયા એટલે સીધા આવી ગયા હોટલે જમવા. તમને તો ખબર છે અમારા કામ પછી ખાવાનું પેલા. અને હા, જેવું તેવું તો અમને ભાવે ને, કારણ કે અમે બહુ રૂપિયા વાળા રહ્યા ને, તો આ બધું જોઈને જ ધરાઈ ગઈ. હવે તમે મને ફોલો ન કરી હોય તો ફટાફટ થી કરી લેજો, એટલે અમે આવું હારું ખાધે રાખીને તમને બતાવે રાખે. જે લોકો અમારી જેમ ખાધોકડા છે એને તો મોઢામાં પાણી આવી ગયું. હાલો હવે વાતું બહુ કરી લીધી, થોડીક પેટ પૂજા પણ કરી લઈ. ગાઈસ, હું એટલી ભાતુડી છું ને એની વાત જ પૂછો માં. અમે ગમે ત્યાં જમવા જાય, મને રોટલી મળે કે ન મળે, ભાત ન મળે ત્યાં સિવાય મારું પેટ ન ભરે. પતિદેવ મને કહે છે કે એટલું ખવાઈ ગયું છે ને કે હવે મારાથી ગાડી હાલે એમ. એટલે મેં પતિદેવને કીધું કે મને શીખવાડી દો ને, એટલે પછી તમારે કોઈ દિવસ ટેન્શન જ નહીં. આજે તડકો એટલો છે ને કે એની વાત જ પૂછો માં. અમારે લગભગ 3 થી 4 વાર ગાડી ઉભી રાખી. અમારે જુનાગઢ શું કામ હતું કોઈને ખબર હોય તો ફટાફટ થી કોમેન્ટ કરી નાખો. હવે અમે તો અત્યારે ઘોટાઈ જાઉં. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારા પેજને ફોલો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા. ટાટા બાય.